ઇઝરાયેલના પડોશી દેશ લેબનોનમાં મૃત્યુનો આંક વધીને 687 પર પહોંચી ચૂક્યો છે. ઈરાન દ્વારા ફરી ડ્રોન અને મિસાઇલો વડે ઇઝરાયેલ પર હુમલો કરવામાં આવ્યો છે, જેમાં ઇઝરાયેલના ઘણા રણનૈતિક ઠેકાણાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અમેરિકા દ્વારા વિડીયો જાહેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે ઈરાનની એર કેપેબિલિટી દિન પ્રતિદિન ઘટી રહી છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે અમેરિકાના દાવાઓની વિપરીત ઈરાન સતત મિસાઇલો અને ડ્રોન વડે ખાડી દેશો સહિત ઇઝરાયેલ પર ખૂબ મોટા પાયે હુમલો કરી રહ્યું છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર. ઇઝરાયેલ હાલમાં ટુ ફ્રન્ટ વોર લડી રહ્યું છે. એક તરફ તેની લડાઈ ઈરાન સાથે છે, તો બીજી લડાઈ તે પોતાના પડોશી દેશ લેબનોન સાથે લડી રહ્યું છે. લેબનોનમાં સ્થિત હેઝબોલ્લા દ્વારા ઇઝરાયેલ પર ખૂબ મોટા પાયે રોકેટો અને મિસાઇલો વડે હુમલો કરવામાં આવ્યો હતો. તો સામે ઇઝરાયેલ દ્વારા લેબનોનમાં એર સ્ટ્રાઇક ચાલુ જ છે, અને આ સ્ટ્રાઇક બીજી માર્ચથી ચાલુ છે, જેમાં અત્યાર સુધીમાં 687 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈરાન દ્વારા ખાડી દેશો પર હુમલાઓ સતત ચાલુ છે, જેમાં યુએઈના દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને એક અઠવાડિયામાં 2 વખત ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. તો હવે આ કારણે બ્રિટિશ એરવેઝ પછી લુફ્થાન્સા એરલાઇન્સ દ્વારા માર્ચની 28 તારીખ સુધીની તમામ દુબઈ જનારી ફ્લાઇટો રદ કરી દેવામાં આવી છે. આ અગાઉ બ્રિટિશ એરવેઝ દ્વારા દુબઈ જનારી તમામ ફ્લાઇટો 1 વર્ષ સુધી રદ કરી દેવાની જાહેરાત કરવામાં આવી હતી. વાત કરી ઈરાનની, તો ઈરાન દ્વારા ઇઝરાયેલ પર ખૂબ મોટા પાયે ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો છે. ઈરાનની સેના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ ડ્રોન હુમલામાં ઇઝરાયેલમાં કેટલાય રણનૈતિક ઠેકાણાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે, જેમાં પાલ્મા ચીમ એરબેઝ, ઓવડા એરબેઝને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઇઝરાયેલની આંતરિક સુરક્ષા એજન્સી શિમ્બેટને પણ એનું જે હેડક્વાર્ટર છે તેને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા વિડીયો જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે ઈરાન પોતાની દિન પ્રતિદિન એર કેપેબિલિટી ખોઈ રહ્યું છે. જો કે એક બાબત ચોક્કસ છે કે અમેરિકાના આ દાવાઓની ઉલટ ઈરાનના ઇઝરાયેલ પર હુમલામાં કોઈ કમી નથી આવી. ઇઝરાયેલ પર આજે પણ બેલિસ્ટિક મિસાઇલ અને ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો. તો હવે જોવાનું એ રહે છે કે આ યુદ્ધ જે છે તે આગામી સમયમાં કયો નવો વળાંક લેશે. કેમ કે એક તરફ અમેરિકાનો પ્રયાસ છે કે ઈરાનની બેલિસ્ટિક મિસાઇલ છોડવાની ક્ષમતા અને ડ્રોન છોડવાની ક્ષમતામાં ઘટાડો કરો, તેને નુકસાન પહોંચાડવું. પરંતુ ઈરાનની આ ક્ષમતા ઓછી નથી થઈ રહી, ને ઉપરથી સ્ટેટ ઓફ હોર્મુઝમાં બંને દેશો વચ્ચે હાલમાં તણાવ ચરમસીમાએ છે, અને બંને દેશો એકબીજાની જે કમર્શિયલ બોટ છે તેને નુકસાન પહોંચાડી રહ્યા છે. થોડાક સમય અગાઉ ઈરાકના જે બસરા કાંઠે જે અમેરિકન કમર્શિયલ વેસલ હતું તેને ઈરાન દ્વારા બરબાદ કરી નાખવામાં આવ્યું હતું, અને આ અગાઉ અમેરિકા દ્વારા 18 જેટલા ઈરાનિયન નેવીના જહાજોને ડૂબાડી દેવામાં આવ્યા હતા. આમ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તો હાલ તણાવ ખૂબ ચરમસીમાએ છે. તો આજે વાત કરી યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની, તો યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની અધ્યક્ષતા હાલમાં તો અમેરિકા પાસે છે, અને બહેરીનના નેતૃત્વમાં એક ઈરાનની વિરુદ્ધમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં 130 કરતાં વધારે દેશોએ ઠરાવનું સમર્થન કર્યું છે, જેમાં ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ એટલે કે ઓમાન, સાઉદી અરેબિયા, કતાર, બહેરીન, કુવૈત અને જે ખાડી દેશો છે તેમની પર ઈરાનના હુમલાઓની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી છે, અને સાથે જ આ ઠરાવમાં એવી પણ માંગણી કરવામાં આવી છે કે ઈરાન હવે ખાડી દેશો પર તેના હુમલાઓ બંધ કરી દે. તો હવે જોવાનું એ પણ રહે છે કે આંતરરાષ્ટ્રીય દબાણ ઈરાન પર કેટલું કામ કરે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.